હાય ગાઈઝ, કેમ છો? મજામાં? આજે મેં અને સોનલે સાથે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે વ્લોગમાં એમ છે કે આજથી આપણે 30 દિવસની ચેલેન્જ લેવાના છે. ચેલેન્જની અંદર શું છે? ડેલી આપણે ડેલી 30 દિવસ અમારે વિડીયો મૂકવામાં આવશે. ડેલી જોતા રહેજો. કારણ કે કારણ કે આપણી આ ચેનલ છે એની અંદર થોડો ઇસ્યુ થઈ ગયો છે, એટલે ફરીથી કલાક કરવા પડશે. એટલે આપણે 30 ડે ચેલેન્જ કરી છે. અને ચેલેન્જની અંદર એવું નથી કે આપણે ડેલીનો 8-10 મિનિટનો વિડીયો મૂકશું. આપણે નાનો તો નાનો 2-4 મિનિટ 5 મિનિટ કોઈ બી ટોપિક લઈ અને અમે વિડીયો બનાવી દઈશું. રેડી? ભલે પછી રેસીપી હોય કે ઘરનો બહાર જવાનું હોય કે ગમે તે હોય, વિડીયો બનાવી દઈશું. ભલે હું બનાવું કે સોનલ બનાવું. રેડી? અને કોઈ બી વસ્તુ અંદર બતાવી દેવાનો ટોપિક. પણ મૂળ અમારો 30 દિવસ ડેલી વિડીયો આવશે. સાંજે 7 વાગે અમે ડેલી આ વિડીયો ચાલુ કરશું. અને આ સિરીઝ આપણે 30 દિવસ એક તારીખ ચાલુ રાખશું. ને હવે અત્યારથી આ વિડીયોને આગળ તમે જોતા રહો, બહુ મજા આવશે. હવે આપણે આગળ સોનલ મને ચા બનાવી દેશે, ચા પી લઈએ અને વિડીયો આગળ ચાલુ રહેશે. છે ગોલું મોલું, એ ગોલું મોલું, એ મારા ગોલું મોલું, એ ગોલું મોલું. જો આપણો ચા બનવાનો ચાલુ થઈ ગયો છે. અને આ મસાલો અમે ઘરે જાતે બનાવ્યો, ચાનો મસાલો. બહુ મસ્ત સુગંધિત મસાલો છે અને બહુ જોરદાર મસાલો બન્યો છે. ચા આપણા માટે મૂકી ગયો છે. ગુડીબેન કંઈક ખાવા માટે માગે છે અને આપણે ખાવાનું છે સાથે. ચા સાથે ઘરનું બનાવેલું ચાણું જો ડબ્બો ભરી નાખ્યો નાસ્તા માટે. બજારનું નહીં ખાવું, એના કરતાં ઘરનું બનાવેલું ખાવું સારું. અને આ બનાવેલું છે પાછું શુદ્ધ સિંગ તેલની અંદર. જો મકાઈના પૌવા છે, પછી સિંગદાણા છે, પછી મમરા છે અને ચોખાના પૌવા છે. ચલો, નકશુભાઈને એનું નામ અંગ્રેજીમાં લખતા શીખવાડું છું કે કેવી રીતના લખવાનું, નક્ષ લખવાનું. પછી એન એન હવે હા એ પછી ખોટું પડી ગયું. એસ આવશે કે કે રાઈટ 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 રાઈટ્સ 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 રાઈટ 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 હું ભૂલી ગયો તો. પછી ફર્સ્ટ વખત જ છે લખવાનું કામકાજ. હવે વાહ 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 વાહ, આવડી ગયું અંગ્રેજીમાં નામ. આ પહેલી વખત લખ્યું? પહેલાં આની પહેલાં લખેલું તે ક્યારે લખવરાયું હતું? પહેલાં ચારે લખવરાયું હતું. યાદ રહ્યું તું? હે ને? આ જો નકશુભાઈ નક્ષ નામ લખી દીધું એનું. અને બાલવાટિકામાં ભણે છે અને એને જો એનું નામ અંગ્રેજીમાં લખતા આવડી ગયું. હા, એને ગુજરાતીમાં લખ્યું, ગુજરાતીમાં પણ લખતા આવડી ગયું. લખજો ગુજરાતીમાં. લખવાડો. છોકરાને ભણવા મૂકે સાથે સાથે ઘરે પણ થોડું થોડું આપણે શીખડાવતું રહેવું જોઈએ, તો જેનાથી બાળકને જલ્દી આવડે. જો એની એક બીજી સિસ્ટમ છે, આ ક્ષ કરવાની સિસ્ટમ જેવી છે. પહેલો કે પપ્પા આવી રીતના એકડો કરી નાખવાનો, પછી આમ તાણી દેવાનું, પછી આમ ઊભું લીટું કરી દેવાનું, નક્ષ થઈ જાય. વાવ, વેરી નાઇસ, વન્ડરફુલ માય ચાઇલ્ડ. રેડી, જતા રહો, હળો. આવડી ગયું. શું લખવું હવે અહીંયા? અંગ્રેજીમાં લખ ફરીથી. હેડ ઉપર ઇંગ્લિશમાં આ પતા આ પૂઠા ઉપર લખ. હેડ રેડી, લખવાડો. 1 2 3 સ્ટાર્ટ. એન રેડી. હવે હા, એ તો એડે દાબીને નહીં રાખવાની, એમને માગીશ તો એડ છે. રેડી રેડી, એડ જ છે. જો લખાઈ ગયું નામ. અમારે નકશુભાઈ છે ને ગુજરાતી મીડિયમમાં જાય છે, ગવર્મેન્ટ સ્કૂલની અંદર, બાલવાટિકામાં. જો આ નક્ષની બુક છે, આ નક્ષનું લેસન છે બધું. જુઓ, હોશિયાર છે ભણવામાં, પણ થોડી ગધામસ્તી કરી નાખે. જુઓ, એને બાદબાકી ગુણાકાર એવું બધું આવડે છે. બાદબાકી કરવાની અમે એને સિસ્ટમ અલગ શીખવાડી છે ને, એ સિસ્ટમથી બાદબાકી કરે છે, એટલે એને જલ્દી બાદબાકી ફાઈ જાય. કરવા હે બાદબાકી? લખી આલું બે બાદબાકી. ચલો હળો. તો ચલો ભાઈ, નકશુભાઈને બાદબાકી આલી છે. હવે હા રેડી, બાદબાકી કરવાની સિસ્ટમ મેં બતાવી છે
કે આવી રીતના બસ બસ એટલું કરે તો ચાલે. હા હા રેડી. હવે કેટલા મેડા વધ્યા? 1 2 3. તો જવાબ કેટલો આવશે અહીંયા કને? 3. તગડે 3 જવાબ આવ્યા. અને શું વાળું હાથમાંથી 4 જાય તો 3 વધે એટલે એને ડાયરેક્ટ ના આવડે એટલે અમે સાતડાના 7 મીંડા કરી દેવાના, ચોકડાના 4 મીંડા કરી દેવાના, એક આ માઇનસ કરવાનું, આ માઇનસ આ માઇનસ આ માઇનસ આ માઇનસ, જે વધે એ જવાબ. એટલે બાળકોને અત્યારથી આવી રીતના શીખવાડીએ ને તો એમને યાદ સારું રહે. આપણે બધું શાળા ઉપર નિર્ભર ના રહેવાનું હોય, થોડું થોડું બાળકોને ઘરે પણ શીખડાવતું રહેવું જોઈએ.